dear students, English grammar and composition standard 9th ની બુકમાંથી today we are going to learn chapter 6 models. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને ચેપ્ટર 6નો કમ્પ્લીટલી તમને ખ્યાલ આવી શકે. તો શરૂ કરીએ. ચેપ્ટર 6 મોડલ્સ. કેન, કુડ, મે, માઇટ, વી, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ ઓટ ટુ વગેરે સહાયક ક્રિયાપદોને મોડલ્સ કહેવામાં આવે છે. તેઓ જુદી જુદી ભાવનાઓ દર્શાવવામાં સહાય કરે છે. ક્રિયાપદ તરીકે તેમનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી. ફર્સ્ટ, કેન, કુડ, મે, માઇટ. કેન, કુડ, મે અને માઇટ એબિલિટી, ક્ષમતા, પરમિશન, પરવાનગી, પોસિબિલિટી, શક્યતા કે રિક્વેસ્ટ, વિનંતીના ભાવ દર્શાવે છે. અને આપણે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ. ટુ એક્સપ્રેસ એબિલિટી, ક્ષમતાને દર્શાવવા માટે. આઈ કેન સિંગ અ સોંગ, હું ગીત ગાઈ શકું છું. મોહન કુડ રીડ ઇન ઇંગ્લિશ, મોહન ઇંગ્લિશમાં વાંચી શકે છે. ઓકે. કુડ રીડ ઇન ઇંગ્લિશ, જેને આપણે ભૂતકાળ, પાસ્ટ પોસિબિલિટી કે ઇંગ્લિશમાં વાંચી શકતો હતો. એન્ડ ટુ એક્સપ્રેસ પરમિશન, રજા, પરવાનગી. કેન આઈ બોરો યોર પેન, એટલે કે શું હું તમારી પેન લઈ શકું છું ઉછીના. અમન મે ગો હોમ, એટલે કે પરવાનગી અહીંયા આપે છે મે દ્વારા કે અમન ઘરે જઈ શકે છે. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, હવે શક્યતા કે સંભાવતા દર્શાવવા માટે. કુડ હી બી ધ થીફ, કે શું એ ચોર હોઈ શકે છે. અથવા તો બીજો જે છે ઉદાહરણ, વી માઇટ વિન ધ મેચ, આપણે કદાચ મેચ જીતી શકીએ છીએ. હવે ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતીને એક્સપ્રેસ કરવા માટે. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, કોઈને વિનંતી કરવા માટે આપણે કુડથી વાક્ય બનાવીએ છીએ કે શું તમે બેબીનું ધ્યાન રાખી શકો છો. અને વિનંતી માટે મે આઈ કમ ઇન, પરવાનગી માટે મે આઈ કમ ઇનનો મેનો ઉપયોગ થાય છે. હવે બીજું છે વિલ એન્ડ વુડ. વિલ અને વુડ પ્રોબેબિલિટી, સંભાવના, ડિસિઝન, નિર્ણય, ઇન્વિટેશન, આમંત્રણ કે રિક્વેસ્ટ, વિનંતીના ભાવ દર્શાવે છે. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી, સંભાવના દર્શાવવા માટે. વિલ હી હેલ્પ મી, શું એ મને મદદ કરશે. એન્ડ પછી બીજો, સમીર વુડ હેવ હેલ્પ્ડ યુ, એટલે સમીર કદાચ તમને મદદ કરશે. એટલે કે આ ભૂતકાળમાં સંભાવના દર્શાવવા માટે. ટુ એક્સપ્રેસ ડિસિઝન, નિર્ણય બતાવવા માટે. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, આજે હું સ્કૂલે જઈશ. આઈ વિલ નોટ ટોક ટુ દેટ ગર્લ, હું એ છોકરી જોડે વાત કરીશ નહીં. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતી માટે. વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ, શું તમે મને ઇંગ્લિશ મહેરબાની કરીને શીખવાડશો. વુડ યુ પ્લીઝ, વિનંતી માટે વુડનો ઉપયોગ કરીએ છીએ. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ, કે શું તમે પ્લીઝ આ બેગને ઉચકશો. પછી છે શેલ એન્ડ શુડ. જો વિદ્યાર્થી મિત્રો તમને કુડ અને વુડ એને ડિટેલમાં સમજાવવા માટે પણ મેં અલગથી એક PDF બનાવી છે કે એ આપણે એમાંથી કુડ અને વુડને ડિટેલમાં આપણે સમજીએ. જો કુડ એટલે કે ક્ષમતા, શક્યતા, નમ્રતાપૂર્વક દર્શાવ. કુડ એ કેન, કરી શકવુંનું ભૂતકાળનો રૂપ છે. જ્યારે કોઈ કામ કરવાની શક્તિ, શક્યતા કે પરવાનગીની વાત હોય ત્યારે કુડ વપરાય છે. ભૂતકાળની ક્ષમતા, ભૂતકાળમાં જ્યારે હું નાનો હતો ત્યારે ઝડપથી દોડી શકતો હતો, તો એને આપણે ઇંગ્લિશમાં લખીએ કે વેન આઈ વોઝ યંગ આઈ કુડ રન ફાસ્ટ. અહીંયા કુડ ભૂતકાળની ક્ષમતા દર્શાવે છે. હવે શક્યતા, શક્ય છે, જેવી રીતે કેન શક્યતા દર્શાવવા માટે યુઝ થાય છે એવી રીતે કુડ પણ, આજે વરસાદ પડી શકે છે. ઇટ કુડ રેન ટુડે. તો એવી કેનની જગ્યાએ કુડનો યુઝ કરી શકાય છે. નમ્રતાપૂર્વક વિનંતી કરવા, શું તમે મને પાણી આપી શકતો. નમ્રતાપૂર્વક વિનંતી કરવા માટે કુડ યુ પ્લીઝ ગીવ મી સમ વોટર. પછી વુડ. વુડનો ઉપયોગ ઈચ્છા અથવા ધારણા, ચોક્કસ પ્લાન દર્શાવવા માટે. જેમ કે વુડ એ વિલ અથવા તો કરીશ જનું ભૂતકાળનો નરમ રૂપ છે. જ્યારે કોઈ કાલ્પનિક પરિસ્થિતિ, ઈચ્છા અથવા ચોક્કસ પ્લાનની વાત હોય ત્યારે વુડ વપરાય છે. કાલ્પનિક પરિસ્થિતિ, જો આવું હોત તો હું આવું કરત. જો મારી પાસે પૈસા હોત તો હું નવું ઘર ખરીદત. ઇફ આઈ હેડ મની આઈ વુડ બાય અ ન્યૂ હાઉસ. એવી કંઈ કાલ્પનિક પરિસ્થિતિ માટે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. અને ભૂતકાળની કોઈ ટેવ, અમે દર રવિવારે ક્રિકેટ રમતા હતા, તો ભૂતકાળની ટેવ માટે વી વુડ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, એના માટે પણ વુડનો ઉપયોગ થાય છે. નમ્રતાપૂર્વક પસંદગી કે ઈચ્છા બતાવવા, મને ચા પીવી ગમશે તો આઈ વુડ લાઇક ટુ હેવ ટી. તો આ નમ્રતાપૂર્વક માટે પસંદગી કે ઈચ્છા બતાવવા માટે પણ વુડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બંને વચ્ચેનો તફાવત આપણે એક ઉદાહરણથી સમજીએ કે ધારો કે તમે કહો છો ઇફ આઈ હેડ ટાઈમ, જો મારી પાસે સમય હોત તો આઈ કુડ લર્ન ઇંગ્લિશ.
જો મારી પાસે સમય હોત તો ઇફ આઈ હેડ ટાઈમ આઈ કુડ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખી શકત. અહીં તમે તમારી ક્ષમતા કે ઓપ્શનની વાત કરો છો. કદાચ શીખો પણ ખરા અને ન પણ શીખો. ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખત જ. અહીંયા કુડ, હું શીખીશ, એ આપણી પોસિબિલિટી એવી રીતે છે કે યુ કુડ ઓર યુ કુડ નોટ પણ, બટ આઈ વુડ લર્ન ઇંગ્લિશ, હું શીખત જ. અહીં તમે તમારી પાક્કી ઈચ્છા કે નિર્ણય બતાવો છો. આ ડિફરન્સ છે કુડ અને વુડમાં, કે સમય હોત તો હું કામ ચોક્કસ કરત. એટલે ટૂંકમાં હવે યાદ રાખો કે કુડ આવું થઈ શકે છે, હું કરી શકત, પોસિબિલિટી એબિલિટી, એન્ડ વુડ આવું કરત, મને ગમશે, ઇન્ટેન્શન કે ડિઝાયર એ દર્શાવે છે. તો આપણે પાછા ફરીએ આપણે ગ્રામરની બુકમાં. થર્ડ ઓપ્શન છે આપણી પાસે શેલ એન્ડ શુડ. શેલ ઓર્ડર, આજ્ઞા કે સજેશન, સૂચનના ભાવ દર્શાવે છે, અને શુડ ડ્યુટી, ફરજ, કર્તવ્યનો ભાવ દર્શાવે છે. એક્ઝામ્પલ્સ: ટુ એક્સપ્રેસ ઓર્ડર, આદેશ, આજ્ઞા માટે. રંજન શેલ અપોલોજાઇઝ ટુ ધ ટીચર, એટલે કે રંજને શિક્ષકની માફી માંગવી જોઈએ. આદેશ, આજ્ઞા. હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન, એણે મારા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ નહીં. ટુ એક્સપ્રેસ સજેશન, સૂચન માટે. શેલ આઈ કેરી યોર બેગ, શું હું તમારું બેગ ઉચકી શકું છું. શેલ વી ગો ફોર અ પિકનિક, શું આપણે પિકનિક જવું જોઈએ. ટુ એક્સપ્રેસ ડ્યુટી, હવે ફરજ દર્શાવવા માટે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમે તમારા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એ ફરજ છે. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે આપણે ટ્રાફિક રૂલ્સને ફોલો કરવું જોઈએ. હવે મસ્ટ હેવ ટુ એન્ડ ઓટ ટુનો ઉપયોગ શું છે? તો મસ્ટ હેવ ટુ અને ઓટ ટુ ઓબ્લિગેશન અથવા એડવાઇસ, નૈતિક કર્તવ્ય કે સલાહનો ભાવ દર્શાવે છે. એને આપણે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ તો યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, તમારે રૂલ્સ પાળવો જ પડશે. તો દે મસ્ટ ટેલ ધ ટ્રુથ, તેમણે સત્ય બોલવું જ જોઈએ, કહેવું જ જોઈએ. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી, એટલે તમારે કેરફુલી, ધ્યાનથી ડ્રાઈવ કરવું જ જોઈએ. એ નૈતિક કર્તવ્ય કે સલાહ આપણી દર્શાવે છે. હવે આપણે અત્યાર સુધી જે મોડલ શીખ્યા છે એના ઉપરથી હવે એક્સરસાઇઝ 6 સોલ્વ કરીએ છીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ મોડલ્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ફર્સ્ટ છે ચિલ્ડ્રન બ્લેન્ક ઓબે ધેર પેરેન્ટ્સ. મે ઓપ્શન છે અને શુડ. મે આપણે પહેલાં જોયું છે કે આપણે આજ્ઞા માટે હોય છે, વિનંતી માટે, પરવાનગી માટે હોય છે, વિનંતી માટે હોય છે. તો અહીંયા પરવાનગી નથી. અર્થ શું બને છે? બાળકોએ તેમના પેરેન્ટ્સનું આજ્ઞા પાલન કરવું જોઈએ, દેટ ઇઝ શુડ. એન્ડ મોહન બ્લેન્ક પ્લે વિથ અસ. મોહન કદાચ આપણી સાથે રમશે. હવે એને તમે ફરજ ના પાડી શકો કે હેઝ ટુ પ્લે વિથ અસ, આપણી સાથે રમવું જ પડશે એવું આપણે ફરજ નહીં પાડી શકતા. તો મે પ્લે, કદાચ આપણી સાથે રમશે. બ્લેન્ક યુ માઇન્ડ માય સ્મોકિંગ હેર. એટલે જો તમે કોઈ જગ્યાએ સ્મોક કરો પબ્લિક પ્લેસ ઉપર, તો પહેલાં તમારે પૂછવું પડે. કોઈને એમને આપણે સ્મોકિંગ કરીને એને હેરાન ન કરી શકીએ, તો એના માટે પહેલાં આપણે પૂછવું પડે, વુડ યુ માઇન્ડ માય સ્મોકિંગ હેર, કે શું તમને કોઈ પરેશાની તો નથી ને કે જો હું અહીંયા સ્મોક કરું તો. હવે અહીંયા મેં કરીને આપણે પ્રશ્ન નથી પૂછી રહ્યા, આપણે વુડ કરીને પ્રશ્ન પૂછીએ છીએ, કારણ કે આપણે એક્ઝેક્ટલી પરવાનગી નથી માંગી રહ્યા, આપણે અહીંયા આપણે વિનંતીનો ભાવ દર્શાવીએ છીએ. મનીષ વિલ હેવ ટુ લિસન કેરફુલી, મનીષે શાંતિથી સાંભળવું જોઈએ. વિલ હેવ ટુ, વિલ સાથે હેવ ટુ છે, વિલ હેઝ ટુ અહીંયા આવશે નહીં. એટલે પછી છે ઓકે, 5th નંબર છે બ્લેન્ક શી ડ્રાઈવ અ કાર. કેન શી ડ્રાઈવ અ કાર, ક્વેશ્ચન માર્ક છે એટલે કેન આગળ આવશે કે શું તે કાર ચલાવી શકે છે. 6th નંબર શી બ્લેન્ક કમ ઇન ધ ઇવનિંગ. શી માઇટ કમ ઇન ધ ઇવનિંગ, તે કદાચ સાંજે આવશે. અહીંયા પોસિબિલિટી દર્શાવે છે એટલે આવશે જ. શી શેલ કમ, એને આવવું જ પડશે એવી આપણે તો ફરજ પાડતા નથી એટલે. 7th નંબર છે બ્લેન્ક યુ કમ હોમ સૂન. કુડ યુ કમ હોમ સૂન, એટલે કે શું તમે ઘરે જલ્દી આવી શકશો. અહીંયા વિનંતી દર્શાવવા માટે કુડનો ઉપયોગ કરવામાં આવેલ છે. રજત વિલ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. રજતે ટીમ માટે રમવું જ પડશે. હવે અહીંયા ટીમ માટે રમવું જ પડશે એ એનો નૈતિક કર્તવ્ય દર્શાવે છે. આપણે એને કમ્પલસરી રૂલ્સ ફોલો કરવા જેવું મસ્ટ આપણે અહીંયા નથી કહી રહ્યા છીએ, બટ એનો નૈતિક કર્તવ્ય છે એટલે આપણે હેવ ટુ આપણે મૂકીએ છીએ અહીંયા.
યુ મસ્ટ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે અહીંયા કેન જો મૂકીશું તો અહીંયા યુ કેન વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, એ પોસિબિલિટી અહીંયા સાચું પડશે નહીં વાક્ય. એટલે વાક્ય એવું બનશે કે તમારે ખૂબ જ મહેનત કરવી જ પડશે કે તો જેથી કરીને તમે ફર્સ્ટ પ્રાઇઝ જીતી શકો. વી શુડ નોટ થ્રો લેટર ઓન ધ રોડ, કે આપણે રસ્તા ઉપર કચરા નાખવું જોઈએ નહીં. કુડ તો પછી આપણી શક્યતા બની જાય છે. સમીર વિલ હેવ ટુ રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. સમીરે ફાસ્ટ દોડવું જોઈએ જેથી કરીને એ બસને પકડી શકે. તરુણ માઇટ વિન ધીસ કોમ્પિટિશન, તરુણ કદાચ એ કોમ્પિટિશન જીતી શકે છે. મે આઈ યુઝ યોર પેન, પરમિશન લેવાની છે કે શું હું તમારી પેન યુઝ કરી શકું છું. શુડ તો જોઈએ થઈ જાય છે અર્થ. યુ મસ્ટ વેર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ, તમારી જાતને થોડુંક ગરમ રાખવા માટે તમારે સ્વેટર પહેરવું જ જોઈએ. માઇટ એ તો સંભાવના થાય છે, તો સંભાવનાની અહીંયા વાક્યમાં જરૂર નથી. મનન ઓટ ટુ રિટર્ન ધ થિંગ્સ દેટ હી બોરોઝ, એટલે મનન જે કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી ઉછીના લે છે એ એને પાછું આપવું જ જોઈએ. એટલે અહીંયા ઓટોનો ઉપયોગ થાય છે. કરી શકે છે, આ પાછું આપી શકે છે એવું નહીં બને વાક્ય. કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો છો. પછી અહીંયા મે આઈ કમ ઇન સર, એ આપણે નોર્મલી યુઝ કરીએ છીએ પરવાનગી લેવા માટે. પછી 18 નંબર, યુ ઓટ ટુ સ્વિચ ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ, તમે જ્યારે જગ્યા છોડો, કોઈ પણ જગ્યા હોય, રૂમ હોય કે ગમે તે જગ્યા હોય, ત્યાંથી તમારે લાઇટ બંધ કરવું જ જોઈએ. હવે નીડ નોટ, ના કરવું જોઈએ એ તો કર્તવ્ય રીતે ખોટું છે. આઈ હેવ અ લોટ ઓફ વર્ક સો આઈ મસ્ટ ગો હોમ સૂન, મારી પાસે ઘણા બધા કામ છે તેથી મારે ઘરે જલ્દી જવું જ જોઈએ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ, એટલે કે આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. આપણે કરવું જોઈએ, અહીંયા શુડ જોઈએ. પછી આઈ થિંક યુ મસ્ટ ગો ફોર ધ પાર્ટી, યુ વિલ હેવ ફન, મને એવું લાગે છે કે તારે પાર્ટીમાં જવું જ જોઈએ કારણ કે તને ત્યાં મજા આવશે. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું જોઈએ નહીં. એન્ડ ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદ પડશે. એન્ડ વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, શું તમે મને મહેરબાની કરીને સાચું કહેશો. આઈ એમ ગેટિંગ લેટ, આઈ હેવ ટુ રશ હોમ, મને મોડું થાય છે તેથી મારે જલ્દીથી ઘરે જવું જોઈએ. Question number 2, fill in the blanks selecting the appropriate responses. Mohan says, may I come in madam? Then the teacher, Mohan પૂછે છે may I come in, તો what will the teacher say? ટીચર કહે છે yes you may, કે હા. હવે may તો આન્સર you may. ઓકે, યુ કેન, યુ મસ્ટ, યુ શુડ એ ખોટો પડશે. અહીંયા મેથી એનો પ્રશ્ન છે, આપણે એનો જવાબ યસ યુ મે આવશે. ગીતા આસ્ક, વિલ યુ મેક સમ ટી ફોર મી, શું તમે મારા માટે થોડીક ચા બનાવશો. દેન નિખિલ આન્સર શું આપે છે, નો આઈ વોન્ટ. પહેલાં એ નો બોલે છે. ઓકે, હવે નોનો જવાબ છેલ્લે જેમાં નોટ છે એ જ આવશે, એટલે કાં તો આ. હવે આ કેમ આવ્યું, કારણ કે અહીંયા વિલ છે, તો વિલ અને નોટ જ્યારે જોડાય છે તો વોન્ટ આવી રીતે બને છે, એટલે આ સાચો જવાબ છે. વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ફોર શોપિંગ, શું તમે મારી સાથે શોપિંગ કરવા આવશો. તો નેહા સેઝ યસ આઈ વુડ લવ ટુ. હવે નેહા હા કહે છે કે યસ આઈ વુડ લવ ટુ. હવે એનો સોરી આઈ કાન્ટ હેલ્પ યુ, અહીંયા હેલ્પની તો વાત નથી એટલે આ નહીં આવી શકે, થેન્ક યુ નહીં આવી શકે. હિયર યુ આર, કે હા ચલો આ રહી તમારી પેન, હિયર યુ આરનો મતલબ થાય છે કે આ રહ્યું કોઈ પણ વસ્તુ, પેન રહી કે વસ્તુ રહી એ, તો એ પણ નથી, એટલે આ સાચો જવાબ છે કે યસ આઈ વુડ લવ ટુ. ધેન ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4, શેલ આઈ કેરી યોર બેગ, શું હું તમારો બેગ કેરી કરી શકું, ઉચકી શકું છું. જય સેઝ યસ થેન્ક યુ, કે હા તમારો આભાર. પછી 5મો નંબર છે રામ, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ, શું તમે મને આ દાખલો કે સમ સોલ્વ કરવામાં મદદ કરશો. દેન નીતિન સેઝ શ્યોર વાય નોટ, કે હા કેમ નહીં. કેમ નહીં એવી રીતે કે શ્યોર કેમ આવી રીતે, સોરી આઈ નીડ ઇટ, એ બધા ખોટા જવાબ પડે છે. આપણે જો અર્થ સમજીએ તો કસ્ટમર આસ્ક કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, શું તમે મારો ઓર્ડર નોટ કરી શકો છો. દેન શોપકીપર શું કહે છે કે યસ સર જસ્ટ અ મિનિટ, કે હા હું કરું. કોઈ પણ શોપકીપર એવું તો કહેશે નહીં કે આઈ એમ સોરી આઈ એમ લેટ, હિયર ઇટ ઇઝ એટલે આ રહ્યું,
યા વેલકમ, તમારો આભાર એવું તો કહેશે નહીં. એટલે યસ સર, જસ્ટ અ મિનિટ, આ સાચો જવાબ. સુટેબલ એટલે નથી, એટલે આપણે આ જવાબ સાચો છે. પછી 7th નંબર, મધર્સ આસ્ક કુડ યુ હેલ્પ મી ઇન ધ કિચન. મધર જે છે એ કહે છે કે શું તમે મને કિચનમાં મદદ કરશો. દેન હિતા સેઝ શ્યોર, વાય નોટ, કે હા કેમ નહીં. ટીચર આસ્ક વિલ યુ મેક મી વિલ યુ મેક અ લિસ્ટ ફોર મી. શું તમે એક લિસ્ટ મારા માટે બનાવી દેશો. નીતા સેઝ શ્યોર, આઈ વિલ. વિલનો આન્સર વિલથી, યસ આઈ વિલ. હવે કે આઈ શુડ, મારે બનાવવું જ જોઈએ, હું બનાવીશ, મારે બનાવવું જોઈએ નહીં, હું બનાવીશ નહીં, એ જવાબ સુટેબલ નથી. 9th નંબર, પાયલ આસ્ક કેન આઈ યુઝ યોર પેન. શું હું તમારા પેનનો ઉપયોગ કરી શકું છું. દેન મોના સેઝ નો, યુ કાન્ટ, કે ના તમે કરી શકતા નથી. હવે નો છે તો છેલ્લે નોટવાળો જ આન્સર સાચું પડશે. હવે કયો સાચો પડશે, જેમાં કેન પણ છે એટલે આ સાચો પડે છે. નિતિન આસ્ક કેન યુ હેલ્પ મી. શું તમે મને મદદ કરી શકો છો. તો મોહન કહે છે સોરી બટ આઈ એમ બિઝી. સોરી હું બિઝી છું એટલે હું મદદ કરી શકતો નથી. હિયર યુ આર તો આ રહ્યું, આભાર, યુ આર વેલકમ, આભાર. નો આઈ વોન્ટ, કે ના હું મદદ કરી શકતો નથી. હવે આઈ વોન્ટ જે છે ને એ અહીંયા કેન છે તો કેનનો આન્સર આપણે કેનથી આપવાનો છે. એટલે અહીંયા આ જ આન્સર સુટેબલ છે. સોરી બટ આઈ એમ બિઝીવાળું. પછી 11th નંબર છે, કેતન આસ્ક વિલ નિતિન કમ ઓન ટાઈમ. કે શું નિતિન સમયસર આવશે. ભરત સેઝ યસ હી વિલ, કે હા એ આવશે. યસ છે એટલે નોટવાળા આન્સર્સ તો પહેલાં જ ખોટા થઈ ગયા, નહીં આવે. પછી આ બેમાંથી કયો સાચો, તો વિલ લખ્યું છે તો વિલવાળો સાચો છે, હી વિલ. મોના આસ્ક વિલ યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન. કે શું તમે ફેન ચાલુ કરશો. દેન ટીના સેઝ ઓ વાય નોટ, કે હા કેમ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 6th ચેપ્ટર મોડલ્સ કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમી હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન બાય.